નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં અમેરુદંડી સમુદાયોનો અભ્યાસ કર્યો છે. આજે આપણે જોઈશું મેરુદંડી સમુદાયના સામાન્ય લક્ષણો. તો મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ જે છે એ પૃષ્ઠ બાજુએ પોલા ચેતારજ્જુ અને એક જોડ કંઠનાલીય ઝાલરપાટો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આ જે મેરુદંડ છે એ પૃષ્ઠ બાજુએ આવેલું છે. બરાબર. મેરુદંડની આપણે સાદી ભાષામાં કહી શકીએ કે જે કરોડ સ્તંભ છે એ કરોડ સ્તંભનું આદિ સ્વરૂપ, જેને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. અને મેરુદંડ ધરાવતા બધા પ્રાણીઓ એને મેરુદંડી પ્રાણીઓ કહેવાય. આ જે પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભ સ્તરીય છે, તેમજ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. બરાબર છે. આવા જે પ્રાણીઓ છે મેરુદંડીની અંદર આ એક લક્ષણ છે જે માત્ર મેરુદંડીમાં જ જોવા મળે છે, પશ્ચ ગુદા પુચ્છ. બરાબર. અને બંધ પરિવહન તંત્ર. તો પશ્ચગુદા પુચ્છ એ માત્ર મેરુદંડી પ્રાણીઓમાં જ જોવા મળતું વિશિષ્ટ લક્ષણ છે. બરાબર છે. તો આપણે એની આકૃતિ દ્વારા એને આપણે સમજીએ તો તમે અહીં જોઈ શકો છો મેરુદંડીની જે લાક્ષણિકતા દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ અહીં આપી છે, જેની અંદર આ જે છે એ મેરુદંડ આપણે જોઈ શકીએ છીએ જે પૃષ્ઠ બાજુએ આવેલું છે. બરાબર. તો આ મેરુદંડ જે પૃષ્ઠ બાજુએ આવેલી રચના છે. પછી પશ્ચ ગુદા પુચ્છનો જે આ ભાગ છે, બરાબર, એટલે કે ગુદાના પાછળના ભાગેથી પૂંછડી જેવી રચના ધરાવતા પ્રાણીઓ એ બધા જ મેરુદંડી છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો ઝાલરફાટો. બરાબર છે. કંઠનાલીય ઝાલરફાટો એવો પણ શબ્દ ઘણી વખત વપરાય છે, જે પણ મેરુદંડી સમુદાયની લાક્ષણિકતા છે. બરાબર. પૃષ્ઠ બાજુએ પોલો ચેતારજ્જુ પણ જે છે આવેલો હોય છે. બરાબર. તો મેરુદંડીની લાક્ષણિકતા દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ જો તમને પૂછાય તો મિત્રો આ રીતે આપણે દોરવાની હોય છે. તો આ થઈ ગયું મેરુદંડી સમુદાયના લક્ષણો દર્શાવતી આકૃતિ. હવે મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે મુખ્ય ભેદ શું છે એ સમજવાનો મિત્રો પ્રયાસ કરીએ. તો પહેલું છે મેરુદંડીની અંદર મેરુદંડ હાજર છે, જ્યારે અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર છે. ઓકે. બીજું કે મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એકવડું છે. આપણે બે આકૃતિ જોઈ એની અંદર જોયું કે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એટલે કે જે ચેતારજ્જુ છે પૃષ્ઠ બાજુએ જોવા મળે છે. બરાબર. એ પૃષ્ઠ બાજુએ છે, પોલું છે અને એકવડું છે. બરાબર. જ્યારે આપણે અમેરુદંડીની વાત કરીએ તો એમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ છે. અહીંયા જેમ પૃષ્ઠ બાજુએ આપણે જોયું એમ મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં આવેલું છે? વક્ષ બાજુએ છે, નક્કર છે અને બેવડું છે. આપણે અળસિયાની અંદર જે લક્ષણો જોયા એની અંદર જોયું કે ભાઈ અળસિયામાં વક્ષ બાજુએ બેવડું વક્ષ ચેતારજ્જુ જોવા મળે છે. બરાબર. આવી રીતે આપણે જોયું હતું કે બેવડું વક્ષ ચેતારજ્જુ એ હોય છે. તો અહીં જે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ નક્કર અને બેવડું હોય છે. મેરુદંડી સમુદાયમાં આપણે જોઈએ તો મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ છે એમાં જો હૃદય એ શરીરની વક્ષ બાજુએ આવેલું છે. બરાબર. મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ છે એમાં હૃદય શરીરની વક્ષ બાજુએ છે. અને અમેરુદંડી સમુદાયની અંદર આપણે વાત કરીએ તો જો હૃદય હોય તો એ શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. બરાબર. બુકની અંદર અળસિયાની આપણે જ્યારે 7મું ચેપ્ટર આવે છે પ્રાણીઓની આંતરિક રચનાની આપણે વાત કરીશું તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે અળસિયામાં ભણીશું તો આપણે જોઈશું કે અળસિયાની અંદર
જે હૃદય છે એ શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. તો અહીં જો હોય અમેરુદંડી સમુદાયમાં આ ખાસ ધ્યાન રાખજો, જો હૃદય હોય તો શરીરની પૃષ્ઠ બાજુએ હોય છે. મેરુદંડી સમુદાયમાં હૃદય શરીરની વક્ષ બાજુએ જ હોય છે. બીજો મહત્ત્વનો અને છેલ્લો મુદ્દો આપણે જોઈએ તો પશ્ચગુદાપુચ્છ હાજર છે, બરાબર, જ્યારે અમેરુદંડીમાં પશ્ચગુદાપુચ્છ ગેરહાજર હોય છે. એટલે કે ગુદાના પાછળના ભાગે પૂંછડીની સામાન્ય રીતે હાજરી અહીં જોવા મળતી હોય છે મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં. અમેરુદંડીમાં એ પૂંછડી જોવા મળતી નથી એમ કહી શકાય. મેરુદંડી સમુદાયના 3 ઉપસમુદાય છે, બરાબર. મેરુદંડી સમુદાયના 3 ઉપસમુદાયમાં પહેલું છે પુચ્છ મેરુદંડી, બીજું છે શીર્ષ મેરુદંડી અને ત્રીજું છે પૃષ્ઠવંશી, બરાબર છે. હવે આ જે પુચ્છ મેરુદંડી છે જેની અંદર ઉદાહરણ તરીકે શું આવશે? એસિડિયા, બરાબર છે. તો અહીંયા માત્ર ડિંભાવસ્થા દરમિયાન જ મેરુદંડ જોવા મળે છે. અહીં આજે 3 ઉપસમુદાય મેરુદંડીના જોવા મળે છે. 3 ઉપસમુદાય છે. આ 3 શું છે? ઉપસમુદાય છે, બરાબર છે. જેમાં પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી આ 3 ઉપસમુદાયનો સમાવેશ થાય છે. પુચ્છ મેરુદંડની અંદર માત્ર ડિંભાવસ્થામાં મેરુદંડ એ જોવા મળે છે, દાખલા તરીકે એસિડિયા. જ્યારે શીર્ષ મેરુદંડીની અંદર શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલું મેરુદંડ સમગ્ર જીવન પર્યંત જોવા મળતું હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે અહીં આપણને આપ્યું છે, બરાબર છે, એમ્ફિયા. અને પછી છે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે શું? તો અહીં મેરુદંડ જે છે હવે કરોડ સ્તંભમાં ફેરવાય છે. મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય એવા જ બધા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીશું. જ્યારે આ અપૃષ્ઠવંશી થશે, ઓકે, મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં ન થતું હોય એવા પ્રાણીઓ એ કેવા થાય? અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખી શકાય છે, બરાબર છે. તો એના વિશે આપણે જોઈએ થોડું ડિટેલની અંદર. જેમ કે મેરુદંડી જીવન પર્યંત મેરુદંડ ધરાવતા પ્રાણીઓના લક્ષણો. તો જીવન પર્યંત મેરુદંડ ધરાવતા 2 ઉપસમુદાયો આવશે. એક તો પુચ્છ મેરુદંડી અને બીજું શીર્ષ મેરુદંડી. પુચ્છ મેરુદંડીને આપણે કંચુક મેરુદંડી તરીકે પણ ઓળખીએ છીએ અને બીજું છે શીર્ષ મેરુદંડી. તો પુચ્છ મેરુદંડી તેઓ આદિ મેરુદંડીઓ છે, બરાબર, એટલે કે પ્રાથમિક કક્ષાના મેરુદંડીઓ છે. તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ છે અને મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભીય પૂંછડીમાં જ હાજર હોય છે. એ નામ પુચ્છ મેરુદંડી એવું આપ્યું છે. પુચ્છ મેરુદંડી નામ એટલા માટે છે કેમ કે મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં અને ડિંભીય પૂંછડીમાં, પુચ્છ મેરુદંડી એટલા માટે ડિંભીય પૂંછડીમાં જ હાજર હોય છે, ઓકે. દાખલા તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ આ 3 પુચ્છ મેરુદંડી અથવા કંચુક મેરુદંડી સમુદાયના ઉદાહરણો થશે. જ્યારે શીર્ષ મેરુદંડીની મિત્રો વાત કરીએ આપણે તો તેઓ પણ સંપૂર્ણ રીતે દરિયાઈ છે, આદિ મેરુદંડીઓ છે અને મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલો હોય છે. અહીંયા આજીવન મેરુદંડ હાજર હોય છે, જ્યારે કંચુક મેરુદંડી અથવા પુચ્છ મેરુદંડીમાં માત્ર ડિંભીય પૂંછડીમાં જ મેરુદંડ હાજર હોય છે, ઉક્ત પ્રાણીમાં હોતું નથી. દાખલા તરીકે એમ્ફિઓક્સસ અને બ્રેકિયોસ્ટોમા એ શીર્ષ મેરુદંડીના ઉદાહરણ થશે. એમ્ફિઓક્સસ અને બ્રેકિયોસ્ટોમા. અહીં આપણે એસિડિયા પ્રાણી જે છે એની ઇમેજ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આ પ્રાણી જે છે એનું નામ છે એસિડિયા, ઓકે, જે પુચ્છ મેરુદંડી સમુદાય અથવા તો કંચુક મેરુદંડી સમુદાયનું પ્રાણી છે, બરાબર. એના પછી પૃષ્ઠવંશી ત્રીજો ઉપસમુદાયની આપણે વાત કરીએ. પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણો જોઈએ તો
તો જે આ ઉપસમુદાય છે એના સભ્યો ગર્ભાકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. એનો જે ગર્ભકાળ હોય એ દરમિયાન એથી જ મેરુદંડ ધરાવે છે અને પુખ્ત અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. આપણે વાત કરીએ એમ પૃષ્ઠવંશીમાં શું થશે, જે મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં ફેરવાય એવા બધા જ પ્રાણીઓ એ કરોડ સ્તંભ પછી કાસ્થિમય હોય અથવા તો અસ્થિમય પણ હોઈ શકે છે. બરાબર. તો એવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશીઓ તરીકે ઓળખીએ છીએ. આથી બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આપણે અત્યારે જોયું મેરુદંડીમાં 3 ઉપસમુદાયની આપણે વાત કરી, જેમ કે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને ત્રીજું છે પૃષ્ઠવંશી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાતું નથી, અહીંયા પણ કરોડ સ્તંભમાં ફેરવાતું નથી. બધા જ આ પણ મેરુદંડી છે, આ પણ મેરુદંડી છે, પણ અહીંયા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ એ કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય છે. મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. તો માટે આપણે કહી શકીએ કે બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. બરાબર. તો આ વાક્ય એ સમજાવે છે. તેઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે. બરાબર. જેમ કે આપણે અહીં જોઈશું જુદા જુદા વર્ગોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમ કે ચુષ્મુખા છે. બરાબર. પછી આવશે ઉભયજીવી મત્સ્ય, પછી ઉભયજીવી, પછી સરીસૃપ, વિહગ અને સસ્તન. આ બધા જ જે વર્ગોનો આપણે અભ્યાસ કરીશું. ચુષ્મુખા સમુદાયના પ્રાણીઓમાં હૃદય દ્વિખંડી હોય, એક કર્ણક એક ક્ષેપક. એ જ પ્રમાણે મત્સ્યમાં પણ એવું જ જોવા મળે છે, એક કર્ણક એક ક્ષેપક. પણ ઉભયજીવીની અંદર જોઈશું તો 2 કર્ણક અને 1 ક્ષેપક એવી રીતે ત્રિખંડીય હૃદય જોવા મળે છે. જ્યારે સરીસૃપની અંદર 2 કર્ણક અને 1 ક્ષેપક જે અર્ધ વિભાજિત છે. બરાબર. એ રીતે જોવા મળે છે. જ્યારે સસ્તન વર્ગની અંદર આપણે જોઈશું તો 4 ખંડીય, સરીસૃપ અને સસ્તન એ બંનેમાં 4 ખંડીય હૃદય જોવા મળે છે. મિત્રો આ સ્પષ્ટ ઉદ્વિકસિત આપણને એડવાન્સ લક્ષણો, જેમ જેમ આપણે આગળ જઈશું એમ એડવાન્સ લક્ષણો આવતા જાય છે, એનો સ્પષ્ટ પુરાવો આ હૃદયની જે રચના છે એના આધારે આપણે સમજી શકીએ કે જેમ જેમ આગળ જઈએ. અહીં તમે જુઓ ચુષ્મુખા વર્ગમાં માત્ર 1 કર્ણક 1 ક્ષેપક જ છે, મત્સ્યમાં 1 કર્ણક 1 ક્ષેપક છે, ઉભયજીવીમાં 2 કર્ણક 1 ક્ષેપક, સરીસૃપની અંદર વાત કરીએ તો 2 કર્ણક અને 1 અર્ધ વિભાજિત ક્ષેપક હોય. એક મગર એમાં અપવાદ હોય છે, જેમાં 4 ખંડીય હૃદય હોય છે. જ્યારે વિહગની અંદર 2 કર્ણક 2 ક્ષેપક અને સસ્તનમાં પણ 2 કર્ણક અને 2 ક્ષેપક જોવા મળે છે. એટલે અહીં જોઈ શકો છો કે ત્યાં વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય જોવા મળે છે. મેરુદંડી સમુદાયમાં ના પ્રાણીઓ જે છે એમાં હૃદય વક્ષ બાજુએ હોય અને આ વક્ષ બાજુ હૃદય 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હોય છે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. અહીંયા હવે મૂત્રપિંડ એ આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે, એટલે કે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે. ઉત્સર્જનનું કાર્ય કરે છે, એટલે કે શરીરમાં રહેલા નકામા દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે. પ્રચલન માટે ઉપાંગો આવેલા છે જે જોડમાં છે કે મીન પક્ષો ધરાવે છે. બરાબર. તો પ્રચલન માટે જોડમાં ઉપાંગો હોય છે કે મીન પક્ષો જોવા મળે છે. બરાબર છે. એક કારણ આપણને આપ્યું છે કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. આ વાક્યને ન્યાય આપો. અભિયાન આપણે સમજાયું આગળ કે કેટલાક મેરુદંડી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પણ પુખ્તાવસ્થાએ મેરુદંડનું કાસ્થિમય કે અસ્થિમય રૂપાંતર થતું, કરોડ સ્તંભમાં રૂપાંતર થતું નથી. જે પ્રાણીઓમાં કરોડ સ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે તેમને પૃષ્ઠવંશીઓ કહેવાય. એટલે કે પૃષ્ઠવંશી એને જ કહીશું જેમાં મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાય. બરાબર. પરંતુ મેરુદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડ સ્તંભ બનતો નથી. જેમ કે એમ્ફિઓક્સસ, એસિડિયાસ, શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ જીવન પર્યંત જોવા મળે છે. તેનું રૂપાંતર કરોડ સ્તંભમાં થતું નથી.
આમ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, પણ બધા પૃષ્ઠવંશી એ મેરુદંડી કહી શકાય. બરાબર છે. તો આ કારણ તમને મિત્રો સમજાઈ ગયું હશે. અને છેલ્લે પૃષ્ઠવંશી જે ઉપસમુદાય છે એનો ચાર્ટ આપણે એનું વર્ગીકરણ જોઈએ. તો અહીં પૃષ્ઠવંશી જે છે એના બે વિભાગ પડે છે. એક તો હનુવિહીન એટલે કે જડબાનો અભાવ જોવા મળતો હોય એવા પ્રાણીઓ, અને બીજું હનુધારી કે જેમાં જડબા જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ હનુવિહીનની અંદર જે વર્ગનો સમાવેશ થાય છે એનું નામ છે ચુષ્મુખા. અહીંયા હનુ ઉપલું જડબું અને નીચલું જડબું એવું સ્પષ્ટ રચના જોવા મળતી નથી. મુખ જે છે એ ગોળાકાર હોય છે. બરાબર છે. જેમાં જડબાઓ ઉપલું અને નીચલું જડબું એમ બંને જડબા આપણે સ્પષ્ટ રીતે અલગ કરી શકતા નથી, એટલે આપણે કહી શકીએ અહીં જડબાનો અભાવ છે. જ્યારે હનુધારી જે જડબા ધરાવે છે, જેના ઉપરી વર્ગમાં મુખ્ય બે ઉપરી વર્ગોનો સમાવેશ થાય છે. એક છે મત્સ્ય, જે મીન પક્ષો ધરાવે છે. અહીં ઉપાંગોના આધારે આપણે જોઈશું તો મીન પક્ષો પ્રચલનાંક તરીકે છે, અને અહીંયા બે જોડ ઉપાંગો જોવા મળે છે. ચતુષ્પાદ કહીશું. 4 ઉપાંગો છે, 2 જોડ ઉપાંગો છે. તો મીન પક્ષો એટલે મત્સ્યમાં 2 વર્ગ આવે છે, કાસ્થી મત્સ્ય અને બીજો અસ્થિ મત્સ્ય. જ્યારે ચતુષ્પાદની અંદર 4 વર્ગોનો આપણે અભ્યાસ કરવાનો છે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો મિત્રો આ બધા સમુદાયોના લક્ષણો અને એની વિશેષતાઓ અને એના ઉદાહરણો જોયા પછી હવે આપણે પૃષ્ઠવંશી વિભાગના બધા જ વર્ગો જેમ કે ચુષ્મુખાથી શરૂ કરી કાસ્થી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન વર્ગ વિશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. બરાબર છે. તો મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચુષ્મુખા વર્ગથી શરૂઆત કરીશું. આવજો મિત્રો.